પૈસા ના હોય ને તો મરચું રોટલો ખાઈ લેજો, પણ બેમાની ના કરતા, ચીટિંગ ના કરતા, ચોરી ના કરતા, કોકના હકનો રૂપિયો પડાવતા નહીં, કોકના હકની જમીન, કોકના હકનું ઘર લેતા નહીં, નકર તમારે નહીં તમારી પેઢીઓ વેઠવું પડશે. આ એ જ તમારા બાપ દાદાઓની ગલતી આ તમારે ભોગવવી પડે છે. તમારી ગલતી તમારા આવનારા દીકરાઓને અને તમારે જ ભોગવવી પડશે. એટલે હકનું હોય એટલું જ ખાવાનું, કોઈનું મફતિયું નહીં ખાવાનું. શું કીધું? કોઈનું મફતિયું નહીં ખાવાનું. કદાચ કોઈ ચા પીવડાવે ને તો એનું ઋણ ના ચડવું જોઈએ. એ અસલ કદાચ કર્તવ્ય છે, પુરુષાર્થ છે. આ તો ચોક મફતમાં મળતું હોય તો ખાઓ, બધા પુણ્ય નાશ થઈ જાય એવું જો કરો તો. આ બધી બહુ ઝીણી ઝીણી બાબત છે, પણ અસલ તમારી ભક્તિ છે ને એ ટકાઈ રાખવામાં બહુ સહાયરૂપ થાય છે. આ બધી પરંપરાઓ જતી રહી. પેલા તો તમારા બાપ દાદા હતા, જોજો